નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જવાનું છે ગુજરાત પહેલા અનાજના એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ. ગુજરાતના પહેલા અનાજના એટીએમનું ભાવનગરમાં લોકાર્પણ. રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા નીકળશે. ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્ન પૂર્તિ એસટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાભાર્થીઓને કોઈપણ સમયે લાઇનમાં ઊભું રહ્યા વગર અનાજ મેળવી શકાશે. રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે આ એટીએમનો પ્રારંભ કરવામાં આવશે. જૂનાગઢ બાદ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ. જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ દેવામાં આવ્યો છે, ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જેનાથી ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે. તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ચટણી કાઢી છે. ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે. તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે. કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણય. વન નેશનલ વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી. કેબિનેટ ગગનાયકના ફોલો ઓન પ્રોગ્રામ માટે 20,193 કરોડ મંજૂર કર્યા. કેબિનેટ રિવર્સ ઓર્બિટ મિશન માટે 1,236 કરોડ મંજૂર કર્યા. કેબિનેટે મૂન મિશન માટે 2,100 કરોડ મંજૂર કર્યા. કેબિનેટ ન્યુટ્રિયન્ટ બેગ્સ ફર્ટિલાઇઝર સબસિડી માટે 24,475 કરોડ મંજૂર કર્યા. રવિ સિઝન માટે ન્યુટ્રિયન્ટ બેગ્સ ફર્ટિલાઇઝર સબસિડીના નવા દર નક્કી કરાયા. નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ અને સલ્ફર માટે સબસિડીના નવા દર નક્કી. 1 ઓક્ટોબર 2024 થી 31 માર્ચ 2025 સુધી લાગુ થશે સબસિડીના નવા દર. ટ્રાયબલ વેલફેર સ્કીમ માટે 79,156 કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતો માટે 2 મહત્વના નિર્ણય. પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રખાશે. આશા યોજનામાં 25-26 સુધી 35,000 કરોડ ખર્ચને રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળશે. પીએનકે ખાતર પર 24,475.53 કરોડ સબસિડીને મંજૂરી. નભાલાલ પટેલની ઠંડી અને શિયાળાને લઈને મોટી આગાહી. હવામાન નિષ્ણાત નભાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે હાડ થીજાવી દે તેવી ઠંડી પડશે. અલ નીનોની અસરથી દરિયો પણ થીજી જશે. આ વર્ષના શિયાળો વહેલો શરૂ થશે. 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેથી બરફનો અનુભવ થશે. રેલવેના મુસાફરો માટે સારા સમાચાર. તહેવારોની સિઝનમાં હવે રેલવેના મુસાફરો અનરિઝર્વ ટિકિટ પર એસીમાં મુસાફરી કરી શકશે. હવે યાત્રીઓની સંખ્યા અનુસાર તેમની ક્ષમતાવાળા એસી લગાડવામાં આવશે. આ ટ્રેનોમાં અનરિઝર્વ કોચમાં પણ એસી લગાવશે તો ટૂંક સમયમાં ઓછા ભાડામાં એસીમાં મુસાફરીથી મજા મળશે. રેલવેએ તેનું ટ્રાય કરી લીધું છે. દિલ્હી 21 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે આતિશી. દિલ્હીના એલજી વિકાસ સક્સેનાએ સીએમ તરીકે અરવિંદ કેજરીવાલનું રાજીનામું અને સરકાર બનવા માટે આતિશીનો દાવો પત્ર રાષ્ટ્રીય એમએચએ મોકલ્યો છે. એલજીએ આતિશીને સીએમ તરીકે શપથ ગ્રહણ કરવાની તારીખ તરીકે 31મી સપ્ટેમ્બરની દરખાસ્ત કરીને સૂત્ર. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આઈબીસીએ મુજબ બુધવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 222 ઘટીને 73,054 થઈ. અગાઉ તેની કિંમત 73,276 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની કિંમત 369 ઘટીને 87,168 પ્રતિ કિલો પર પહોંચી છે. અગાઉ તેની કિંમત 87,537 રૂપિયા હતી. આ વર્ષે મે મહિનામાં સોનું 74,222 પ્રતિ 10 ગ્રામ
ઓલ ટાઈમ હાઈ એલર્ટ હતું અને તેમાં રોજ ચાંદીમાં 94,280 પ્રતિ કિલો પર પહોંચી ગયું હતું. ખરાબ રોડ રસ્તાઓને લઈ ચેતવણી. ભંગાર હાઈવે રસ્તા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા, બેંક ડિપોઝિટ જપ્ત કરવા ગગડીની ચેતવણી. દેશમાં અનેક ભાગોમાં સસ્તા રસ્તાઓની ખરાબ ભંગાર હાલત સામે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી છે. રસ્તાઓનું યોગ્ય મેન્ટેનન્સ ન કરવા બદલ કોન્ટ્રાક્ટર અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા તથા બેંક ડિપોઝિટ જપ્ત કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓ તથા બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરોને પણ રેકોર્ડ રાખવામાં આવશે. નબળા રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરને છોડવામાં નહીં આવે. બેંક ગેરંટી જપ્ત કરીને પછી તેઓને નવા કોઈ કામ આપવામાં નહીં આવે. એક્સપ્રેસ વેની ખરાબ હાલ અને જોઈને તેઓ વિફર્યા. આ રસ્તાની યોગ્ય જાળવણી થતી જોઈએ, અન્યથા કોઈને જાળવણી થવી જોઈએ, અન્યથા કોઈને છોડવામાં નહીં આવે. ભારે વરસાદ અને પૂરને કારણે ખેતીની જમીન અને પાકને ભારે નુકસાન. ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં 506 ગામોમાં ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. કપાસ, મરચા, તુવેરમાં વધુ નુકસાની થઈ ગઈ. 5.5 કરોડથી પ્રાથમિક નુકસાનીનો અંદાજ. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાર જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. કુલ 506 ગામમાં ખેતીના પાકને નુકસાન થયું છે. 108 ગામમાં સર્વે પૂરો થયો છે. હાલ 57 જેટલી ટીમો કામ કરી રહી છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.